તો અમે જઈએ છીએ. જય ગિરનારી મિત્રો કેમ છો? મજામાં. અત્યારમાં મારા બા પણ શા બનાવીને ચાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં જ. નવા વ્લોગમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. આજે આપણે જવાનું છે બંધળ કાપવા, એટલે આપણે લાકડા કાપવા. તમારા પપ્પા ઓલરેડી અત્યારે વહી ગયા છે અને કાલે ચોખડ કરી કે રવિવારનો તમે કે પ્લાન ગોઠવતા નહીં. તમારે બધાને આવવાનું છે આજ બંધળ કાપવા, એટલે કોઈ જાતને વાત નહીં કાઢે. નહીં આવવાનો વારો પડી જશે. અત્યારે ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે પહેલાં દાઢી કરી નાખવી તો સામે કાચને અત્યારે બધું ઓલરેડી કમ્પ્લીટ મૂકી દીધું છે. મારા બા અત્યારે તૈયાર થઈ ગયા છે, મારી વાટે છે. તો બા આપણે કેટલી વાર હે હું આવું એટલી તો આખો દી કાપવાના જ છે. પાકું જ છે. તો ચાલો મિત્રો, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે ફટાફટ પહેલાં દાઢી કરી નાખવી, પછી જઈએ સીધા આપણે હવે લાકડા કાપવા. કાચ ને આ દાઢી કરવાનું ઓલરેડી કમ્પ્લીટ છે. તો ચાલો ફટાફટ પહેલાં દાઢી કરી નાખી. ચાલો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ હવે બંધળ કાપવા, એટલે અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. મારા બાને પહેલાં મૂક્યા પછી ઓલીને લેવા આવું. ચાલો મિત્રો, અત્યારે આપણે લાકડા બંધળ કાપવા પહોંચ્યા છે. મારા પપ્પાએ એક બે બાવળિયા કાપી નાખ્યા છે. આ બધા બાવળિયા ઠેર લગને કાપવાના છે, રાખેલા છે બધા. તો આપણે હવે મેળવી કાંઈ બાવળિયા કાપવા. મિત્રો મારા બાને અત્યારે મૂક્યા છું, આપણે લાકડા કાપી ત્યાં અને આને લેવા આવ્યો છું. તો અમે જઈએ છીએ. તો ચાલો અત્યારે કન્ટિન્યુ મેં બધા તૈયાર થઈ ગયા. અમારા ભૂરાભાઈને બધા કમ્પ્લીટ થઈ જશે. એટલે મેં આજ આખું ઘર જઈએ છીએ. આજ બંધળ કાપવા આપણે ડેલો દઈ દેવી અને હવે આજ ત્યાં જ આખું દી આપણે કન્ટિન્યુ આજ લાકડા કાપવા છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહીજો. કાપીને ઘણો તડકો લાગે એટલે ચા પાણી લંચ પીડ્યો છે. તો આપણે ચા પી લેવી બધા, અને બધા અત્યારે પોરો ખાવા બધા બેઠા છે. અને આપણે હવે ચા પી લેવું. જપુબેન ચા દૂધ પીવે, જો પીવે ત્યાં સામે ચા દૂધ. તો ચાલો ચા પી લઈએ. મિત્રો કેમ છો? મજામાં. અત્યારમાં મારા બા પણ શા બનાવીને ઊભા છે. અત્યારમાં મારે લંચ પડ્યો હો તે હવે મારા કાકીની પણ બાવળિયા કાપા સડી ગયા છે. હાલો તમને બતાડું. ચાલો મિત્રો, કે મારા કાકા પણ સડી ગયા છે. મારા દાદા ને મારા મમ્મી પણ અહીં, મારા કાકી છે, અહીંયા મારા કાકા છે. અત્યારમાં મારા કાવ્યાબેન પણ આવ્યા. બોલો કાવ્યાબેન, હું બોલો તો ખરા કાકા. હવે અમારા જપુબેન પણ જો રમવા સડી ગયા. મારા પપ્પા બેઠા છે. હવે આપણે પાછા જાવી બાવળિયા કાપવા. પાછા થાકી ગયા છે, તડકો ઘણો છે એટલે મોટો ભાઈ ફેફસી લાવ્યો છે. ત્યારે બધાને ફેફસીનો લંચ પીડ્યો છે. બધા બધા ફેફસી ખાવા મળ્યા અને ઘણા થાકી ગયા. તડકાનું તો કોઈ આપણે કામ નથી કરતા એટલે આપણે બહુ ન ગમે, પણ હવે હાલો આપણે ફેફસી ખાઈ લઈએ. હવે બપોરનો 1 વાગ્યો છે અને આપણે લાકડા તો ઘણા કાપી નાખ્યા છે. પણ લાકડા કાપવા આવડતું નથી એટલે ઘણી ઠેકાણે લોહીને બધું નીકળ્યું છે, એટલે કાંઈ મજા નહીં થાય. તો કંટાળો ચડે છે. પણ આજ મારા પપ્પા હારે છે આખો દી, એટલે આજે આપણે લાકડા કાપવા જ પડશે. આજ બાનું કોઈ જાતનું હાલશે જ નહીં, કાંઈ મૂળ છે નહીં. પણ આજે લાકડા કાપવાના છે. તો હાલો હવે થોડું ઘરે ખાઈ બી પછી પાછા બહુ પછી પાછા એવી લાકડા કાપવા. આપણે આવી ગયા છે ઘરે, રોંડો કપડા ભેજાવી છે. આ શાક છે ટમેટાનું અને છાશ છે ટાઢી, ડુંગળી મળે છે સલાડમાં. આ રોટલો ગરમા ગરમ મારા ભાઈ કર્યો છે. ચાલો મિત્રો, બપોર પછી તો આપણે કારુણા આવી જશે. એક ધારા બધા લાકડા કાપવાનું શરૂ છે. પણ હવે કંટાળો ઘણો છે. તમારા પપ્પા એ છે એટલે આપણે કામ કરવું પડે. શરબત આવી છે, શરબત પી લેવી. જો ને ઘરના બધા કારુણા કામ કરશે. મારા દાદા આવ્યા છે અત્યારે.
અને આ મોટા ભાઈ શરબત લઈને આવ્યો છે અને મારા પપ્પાને એ બધા કાપે હવેલી બે ભાઈ ત્યાં કાપે છે તો ચાલો આપણે હવે શરબત પી લઈએ. રાકેશભાઈની શરબત દવાખાને આવ્યો છે. રાકેશભાઈ અત્યારે આરામ ઉપર છે. અમે કિશોરભાઈ નીતેશભાઈ અત્યારે બે રૂપિયા હોતા છે. આપણે વિડીયોને પૂરો કર્યો બરાબર. નવો હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જાય. અવારનવાર તમને વ્લોગ આવ્યા કરશે બરાબર. તો ચાલો મળીશું પાછા નવલક સાથે. ચાલો જય ગિરનારી જય ગિરનારી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.